નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા એપિસોડમાં. ઓલવેઝ આપણે આમ તો શુક્રવારે અવેરનેસ પ્રોગ્રામો તો દર શુક્રવારે લાઈવ કરતા જ હોઈએ છે, પણ આજે એક એપિસોડ બનાવવાનું, રેકોર્ડેડ એપિસોડ બનાવવાનું કારણ એટલે છે કે એક નવી વાત લઈને આવ્યા છે. અને દરેક વખતે મેં કીધું એમ છે કે જ્યારે રેકોર્ડિંગ હોય છે ત્યારે એ ઓલવેઝ અમે દેખાડી શકતા હોય, ઓલા પ્રોગ્રામ લાઈવ હોય તો એ લાઈવ એક જ વાર દેખાડી શકતા હોય. કામની વસ્તુ હોય મે બી એવું પણ બને કે તમે જોઈ ન શકતા હોય, એટલા માટે આપણે સારા જે અમને પ્રોગ્રામ લાગતા હોય છે એ અમે ઓલવેઝ રેકોર્ડિંગ કરીને આપણા સુધી પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ કરતા હોય છે. તો એવો જ એક પ્રયાસ આજે પણ કરવાના છે ને તેમાં આપનું સ્વાગત છે. વાત કરવાના છે વિજ્ઞાનની આંખે આધ્યાત્મિકની પાંખે. એક સરસ મજાની બુક છે ચક્ર સંહિતા. આ બુક શું છે? બુકમાં જે વસ્તુ જે લખી છે એ અનુભવના આધારે લખવામાં આવી છે. ઘણી બધી વસ્તુઓ જે ધર્મ અને વિજ્ઞાન આ બંનેને જોડીને બનાવવામાં આવી છે, અને એ બુક બનાવવા પાછળનું કારણ શું છે આ બધી વાતો જાણશું. પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જો તમે ગીતાજી ન વાંચી શક્યા હોય તો કર્મના સિદ્ધાંત જે ઠક્કર સાહેબ છે બરોડાના, એમણે બુક બનાવી હતી, ઘણા લોકોએ વાંચી હશે. મને પણ ઘણા લોકોએ રેફરન્સ આપ્યો હતો અને મેં પણ વાંચી હતી. તો એ કર્મના સિદ્ધાંત જેમ ધર્મની વાત એટલે ગીતાની વાતને લઈને નાનું પુસ્તક બનાવ્યું હતું, એમ આધ્યાત્મિક વાતો લઈને જે ચક્ર સંહિતા બુક છે તે જુનાગઢના જ જીતેન્દ્ર પટવારી સાહેબ કે જેઓ ભૂતકાળમાં આપણા જુનાગઢ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે રહી ગયા હતા અને પછી ખૂબ ઊંચા લેવલે જઈ અધિકારી તરીકે SBIમાં અને નિવૃત્ત થયા છે. આજે તેઓ જુનાગઢ પધાર્યા હતા ને અમારા અશ્વિનભાઈ કોડિયાતર, અમારા મોટા ભાઈ છે, તેમણે અમને માહિતી આપી કે આટલી સુંદર બુકના લેખક જ્યારે જુનાગઢ આવ્યા હોય તો આપણે કેમ ન મળી જઈએ. એટલે આજે તેમને વિનંતી કરી અને એ આપણા સ્ટુડિયો ઉપર આવ્યા છે. તેમની સાથે વાત કરશું. જીતેન્દ્રભાઈ, સ્વાગત છે સાહેબ આપનું. ચક્ર સંહિતા બુક ખરેખર અમે પણ થોડી વાંચી છે હજી તો, કારણ કે હજી 2 દિવસ પહેલા જ અમારા સુધી આ બુક પહોંચી છે. તો વિશિષ્ટ ચક્ર સંહિતા અલગ જ પ્રકારની બુક છે, એ ઘણા લોકોએ મને કીધું. તમે પોતે લખી છે આટલા વર્ષોના અનુભવના આધારે, તો શું વિશિષ્ટતા છે એમાં? પહેલી વિશિષ્ટતા તો એ છે કે 7 ચક્રોની અંદર કમ્પ્લીટ લાઈફ છે, જન્મથી મૃત્યુ સુધીનું. એક સામાન્ય જોબ કોઈને લેવી હોય એના માટે આપણે મિનિમમ 15 વર્ષ ભણીએ, ગ્રેજ્યુએટ થઈએ ઓછામાં ઓછું, પછી આપણે જોબ માટે જઈએ. તો જે આખી જિંદગી જીવવાની છે, જિંદગીના દરેક ઘટના, હેલ્થ, ઇમોશન, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, લાઈફમાં સક્સેસ અથવા અધરવાઇઝ ખુશી, એ તમામ વસ્તુ જે છે એ આ 7 ચક્રોમાં છે. એન્ટાયર મેડિકલ સાયન્સ આમાં છે, સાયકોલોજી આખી આમાં છે. અને આના વિશે કમનસીબે બહુ ઓછી અવેરનેસ છે. વિશિષ્ટતા એટલા માટે કે આજ સુધી આ અંગે જે કંઈ લખાયું છે થોડું ઘણું એ બહુ પ્રાઇમરી લેવલ ઉપર લખાયેલું છે, અથવા એટલી હદે આધ્યાત્મિક લેવલ ઉપર લખાયેલું છે, એવી અઘરી ભાષામાં લખાયેલું છે કે સામાન્ય રીતે લોકો બહુ જ ઊંડા અધ્યાત્મમાં ઉતર્યા હોય એ સિવાયના આને ટચ ના કરે. બુકની વિશિષ્ટતામાં ઘણું બધું છે. એક આ ટોટલી સાયન્ટિફિક એંગલથી બનાવેલું છે. 7 ચક્ર શબ્દ જેને માટે નવો હોય એને માટે તો બધું નવું હોય જ, પણ જે ચક્રોના જાણકાર હોય, અત્યંત જાણકાર હોય, એને માટે પણ આમાં ઘણી બધી નવી વસ્તુ છે. 7 ચક્રોનું બેલેન્સિંગ કઈ રીતે થઈ શકે એનાથી લાઈફ મેનેજમેન્ટ થ્રુ 7 ચક્રસ, યુ કેન સે લાઈક ધેટ. લાઈફ મેનેજમેન્ટનું કમ્પ્લીટ મેન્યુઅલ કહી શકાય એવું આ બુકમાં છે. એને કારણે જ કદાચ મને એમ છે કે આ પહેલી વાર એવું બનતું હશે કે ગુજરાતી બુકમાં એના માટે પ્રોલોગ, એના માટેનું આમુખ યુનાઇટેડ નેશન્સના જે વર્લ્ડ પીસ એન્વોય છે 20 વર્ષથી, જેકલિન રિફસ્ટીન કરીને અમેરિકાના,
એમણે ખાસ આના માટે પ્રલોગ આપ્યો છે. બાય ચાન્સ એનર્જી વર્કમાં વર્ષોથી છું એટલે સંપર્કમાં છું. એમને ખબર પડી એટલે એમને સામેથી કહ્યું કે આના માટે પ્રલોગ હું લખીશ. બીજું, મેડિકલ સાયન્સ, આયુર્વેદ અને એલોપેથી બંનેમાં છે એના પરથી કહી શકશો કે એક આખા એક ડૉક્ટર સાચાપરા કરીને કાર્ડિયોલોજીસ્ટ છે. એની બહુ મોટી હોસ્પિટલ છે, સમર્પણ હોસ્પિટલ ભાવનગરમાં. એમણે રસથી મારી પાસે, મારા મિત્ર છે એટલે PDF મંગાવીને એમણે વાંચી, 2 વખત વાંચી, ત્રીજી વખત વાંચી અને પછી વાચકો માટે એમણે ટિપ્સ આમાં આપેલી છે કે આનો મેક્સિમમ બેનિફિટ કઈ રીતે લઈ શકાય. દેટ મીન્સ એલોપેથી તરફથી પણ સર્ટિફિકેશન આવ્યું, યુનાઇટેડ નેશન્સ તરફથી પણ આવ્યું. પાછળના પેજ ઉપર મારા માટે જે લખેલું છે એ ડૉક્ટર હેમાંગિની ભટ્ટ, એ આયુર્વેદિક ડૉક્ટર છે. આયુર્વેદિક ડૉક્ટરે એટલું લખ્યું છે. સ્પિરિચ્યુઅલની વાત કરીએ તો પહેલા જ પેજ પછી જેમના આશીર્વચન છે એ હિમાલયના ઋષિ છે, સ્વામી શિવકૃપાનંદજી તરીકે જાણીતા છે. કુંડલિની ધ્યાન વિશે મતલબ એમની શિબિરોમાં લાખ માણસો આવતા હોય છે. એમના દર્શન માટે લોકો તડપતા હોય છે. એમણે આ પુસ્તક માટે આશીર્વચન ને બધું આપેલું છે. આ બધું વાંચીને, અને જે કન્ટેન્ટ્સ છે એમાં સાયન્સ છે, સાયકોલોજી છે, મોડર્ન ટેકનિક્સ ઘણી બધી જે ભૂતકાળમાં નહોતી. ધારો કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એક નવો જ કન્સેપ્ટ 1970 થી છે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ પણ એમાં છે. સાઉન્ડ થેરાપી 5 પ્રકારની છે. એવું ઘણું બધું છે. એ બધાનો આ જે એનો અર્થ છે મને મારા 25 વર્ષના અનુભવનો એ અત્યંત સરળ ભાષામાં આમાં મૂક્યો છે. સરળ ભાષામાં એટલા માટે મૂકી શક્યો છું કે ઘણા વર્ષ ફેકલ્ટી રહ્યો છું એટલે કેટલું મગજમાં એક નવા સબ્જેક્ટનું ઉતરી શકે એ સમજી શકું છું. બિહેવિયરલ સાયન્સનો ફેકલ્ટી હતો એટલે મને વર્ષોનો બેંકનો અનુભવ એ બધું જ ભેગું થયું છે. નસીબ જોગે આખી દુનિયામાં ઘણા બધા સંપર્કો છે આ ક્ષેત્રના, એ બધા પાસેથી મારું પણ ગ્રુમિંગ થયું છે. એ બધું આમાં ઉતર્યું છે, માટે આ બધું વિશિષ્ટ છે. જીતેન્દ્રભાઈ, આમાં એક વસ્તુ લીધી છે, તમે હેડિંગ વાત કે વિજ્ઞાનની આંખે ને આધ્યાત્મિકની પાંખે. આ વસ્તુ થોડી એવી થાય છે કે આ અત્યારના જે જનરેશન છે, ન્યૂ જનરેશન અત્યારના, ખાસ કરીને બુકથી થોડાક આગળ ગયા છે. નો ડાઉટ ડિજિટલ બુક્સ વાંચે છે, ઈ બુક્સ વાંચે છે, પણ ફિઝિકલ બુક બહુ ઓછા લોકો વાંચે. પણ છતાં પણ જે અત્યારની પેઢી છે એમના માટે મને એવું લાગે છે કે કંઈક વિજ્ઞાનની આંખે, એટલે એમાં એક્ઝામ્પલ્સ એવા આપ્યા હશે તમે, અને ભેગો એને આધ્યાત્મિક તરફ દોરી જવું એવું લાગે છે. આપનું શું કહેવું છે? વિજ્ઞાનની આંખે આધ્યાત્મની પાંખે મારી સિરીઝ આર્ટિકલની છે. અચ્છા. કે જે લાખો લોકો સુધી પહોંચી રહી છે. ઓલરેડી 3 વસ્તી ચાલુ હતી ઇન્ડિયામાં, ઇન્ડિયા બહાર. વિજ્ઞાનની સરહદ જે પૂરી થાય, જેને મોડર્ન સાયન્સ કહીએ છીએ, ત્યાંથી ખરેખર સ્પિરિચ્યુઆલિટી શરૂ થાય. આપણા જેટલા ટોપમોસ્ટ સાયન્ટિસ્ટ છે, ડૉક્ટર અબ્દુલ કલામ કહો, ડૉક્ટર કાર્લ યુંગ, ઇવન દીપક ચોપરા અત્યારના જે પણ, એ તમામ જે સાયન્ટિસ્ટ બધા છે કહો કે અથવા ડૉક્ટર્સ કહો, એ બધા જ અત્યંત સ્પિરિચ્યુઅલ છે. કારણ કે જે આપણા ઋષિમુનિઓ કહી ગયા છે ત્યાં સુધી પહોંચવાનું વિજ્ઞાન કોશિશ કરી રહ્યું છે. એટલે વિજ્ઞાન જોઈ શકે છે, અધ્યાત્મ ઉડાડી શકે છે. માટે આ ટાઇટલ છે. અને આપે કહ્યું તેમ અંદર ઘણા બધા, સપોઝ હું એમ કહું કે શરીર ફરતું એક બીજું શરીર છે, તો એના ફોટોગ્રાફ્સ પણ આપેલા છે, કારણ કે એના ફોટો પાડી શકાય. બોડીમાંથી એનર્જી પાસ થતી હોય તો એ કઈ રીતે થઈ શકે એ પણ એમાં સમજાવેલું છે. સાયન્ટિફિક ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. માટે વિજ્ઞાનની આંખે, અધ્યાત્મની પાંખે. અગેન પછી બીજી વસ્તુ તમને કહું કે હેડિંગ પછી ચક્ર સંહિતા આવે છે ને ત્યાર પછી લખ્યું તમે કે અનુભવના આધારિત તલસ્પર્શી માર્ગદર્શિકા. આનું અર્થઘટન એવું કરી શકાય કે તમારા જાત અનુભવ અથવા તો કંઈક આધ્યાત્મિક રીતે તમે ખૂબ આગળ વધી ગયા હોય,
નાડીઓની બાબતમાં, અથવા તો જે તમે શરીરની વાત કરી કે શરીરની ઉપર અથવા તો એની આજુબાજુમાં પણ એક બીજું શરીર છે, તો એને લઈને કંઈ અલગથી અનુભવ હોય અને એ અનુભવ આમાં તમે ઉતાર્યા હોય બુકમાં? મારો 25 વર્ષનો આમ તો આ ફિલ્ડનો અનુભવ છે. 1998માં રેકી ગ્રાન્ડ માસ્ટર થયો. એ મારો ચક્રનો પહેલો પરિચય. રેકીથી શરૂઆત થઈ. એ પછી આટલા વર્ષોથી કાયમ માટે ધ્યાન કરતો આવ્યો છું. કોઈ દિવસ 1 કલાક, કોઈ દિવસ 2 કલાક, કોઈ દિવસ 4 કલાક, કોઈ દિવસ અડધો કલાક, પરંતુ ધ્યાન કોઈ દિવસ પડ્યું નથી. અનેક અનુભવમાંથી પસાર થયો છું. બીજું, એક કુદરતે નિમિત્ત બનાવ્યો છે 1 લાખ લોકો સુધી ધ્યાન પહોંચાડવામાં. એટલે એને કારણે જ્યારે આટલા લોકો સુધી ધ્યાન પહોંચાડ્યો હોઉં તો અનેક માણસોના સંપર્કમાં આવ્યો હોઉં. એ લોકોના અનુભવ એડ થયા હોય, પણ મારા પોતાના જ અનુભવ એ બધા છે. પ્લસ લાઈફ કોચ છું, અમેરિકાનો સર્ટિફાઈડ. એટલે જે સાયકોલોજીનો પાર્ટ છે એમાં પણ અનેક લોકો સાથેની વાત દરમિયાન, કાઉન્સેલિંગ દરમિયાનના અનુભવો મળ્યા હોય. ઘણા બધા મારા બીજા ક્વોલિફિકેશન છે, હિપ્નોસિસના, પાસ્ટ લાઈફ રિગ્રેશનના, ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગના, ન્યુમરોલોજીના, ઘણા બધા છે એવા જાતના. યોગનું તો છે જ. એટલે બધું જ અનુભવમાંથી પસાર થયેલું છે. અને ફેકલ્ટી હતો એટલે કઈ ભાષા વાપરવી એ પણ ખ્યાલ છે. એટલે લગભગ તમામ વસ્તુ, એટલીસ્ટ 95% આમાંથી એમાં અનુભવમાંથી હું પસાર થયો છું. અનુભવ ક્યાં નથી એ કહું કે અનેક જાતની હિલિંગ મોડાલિટી બતાવેલી છે. એમાં હિલિંગ ક્રિસ્ટલ્સ હોય. એઝ અ રેકી ગ્રાન્ડ માસ્ટર ક્રિસ્ટલ્સ યુઝ કરતો હું, અને ઘણા ક્રિસ્ટલ્સ યુઝ કર્યા છે. પરંતુ અલગ અલગ ચક્રના અલગ અલગ ક્રિસ્ટલ, લગભગ 50 ક્રિસ્ટલ બતાવ્યા છે એમાં. એ 50 મેં યુઝ નથી કર્યા, એ લગભગ 20 કે 25 યુઝ કર્યા છે. એ સિવાયનું આમાં જેટલું છે, અરોમા થેરાપી છે, સાઉન્ડ થેરાપી છે, મેડિટેશન છે, નાડીની વાત છે, ઓરાની છે, એ દરેક મારા અનુભવમાંથી પસાર થયેલો છે. અને ખરેખર આ પુસ્તક નવા લોકોને આમાં ઇન્ટરેસ્ટ પહેલાં પડે, નવો વિષય એટલા માટે લખ્યું છે. આની જે એડવાન્સ્ડ વર્ઝન આવશે ભવિષ્યમાં, ટાઈમ લાગશે થોડો, કારણ કે મારી આની ઇંગ્લિશ, હિન્દી, ફ્રેન્ચ, જર્મન, પંજાબી ઘણી બધી ભાષામાં ટ્રાન્સલેશન થઈ રહ્યા છે. એ કામમાં છું. મારા બીજા ઘણા બધા પુસ્તક લાઈનમાં છે. ધ્યાન વિશ્વમાં વિહાર, રેકી, એ બધું લાઈનમાં છે. અતિન્દ્રિય શક્તિઓનો, એ બધાની સાથે સાથે જરા લોકો આ ડાયજેસ્ટ કરી શકે, સમજી શકે કન્સેપ્ટ, એટલે આના એડવાન્સ વર્ઝનમાં જઈશ. ઇન શોર્ટ, બધું જ એક્સપિરિયન્સ બેઝ છે. આમ જોવા જાવ તો બુક યુવાન ખરેખર વાંચી શકે એમ છે, પણ છતાં પણ બધા લોકો માટે બન્યું એવું લાગે છે. કેટલો સમય લાગ્યો બનાવતા, લખતા? કારણ કે આમાં પાછળ અનુભવ, પાછું ભેગું પિક્ચરાઇઝેશન પણ તમે કર્યું છે. આ બધી વસ્તુ લખતા, ડિઝાઇનિંગ કરતા, પ્રિન્ટિંગમાં આપ્યા પછી ત્યાં પણ વાર લાગી. અનેક ચેન્જીસ કર્યા, નાના નાના ચેન્જીસ કર્યા, મોટા મોટા, અને દરેક મિનિટે ચાલુ હતું ત્યાં નવું એડ કરવાનું મન થતું હતું. જે ઇવન ટાઇટલ છે એનો પણ એનર્જીની દ્રષ્ટિએ યુઝ કર્યો છે. સપોઝ વાયોલેટ કલર છે, વાયોલેટ કલરની સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય અને સૌથી ઓછી વેવલેન્થ હોય, માટે ફ્રીક્વન્સી સૌથી હાઈએસ્ટ હોય. એટલે એ દ્રષ્ટિએ પણ એમાં યુઝ કર્યું છે. અંદરના જે ઇંક યુઝ કરી છે, આખી કલર્ડ બુક છે, એમાં પણ એનર્જીની દ્રષ્ટિએ યુઝ કરી છે. ઉપર જે પિક્ચર દેખાય છે એ પિક્ચર પણ કોઈ ડિજિટલ નથી. એક મેડિટેશનની ઉચ્ચ અવસ્થામાં જઈને એને જે મેં આપેલું, જે મેં ડિસ્કસ કરેલું એ મુજબ એક રોશની કરીને છે લેડી, એણે બનાવેલું છે. એટલે કામ તો ઘણો સમય લાગ્યો. શરૂઆતથી એન્ડ સુધીમાં મને એમ છે કે 2 વર્ષ જેવું થયું. લોકડાઉન દરમિયાન, લોકડાઉનમાં આનો યુઝ થયો. મોટી વસ્તુ. વાત કરીએ બુકની, તો કન્ટેન્ટ જો થોડા લોકોને કહી શકીએ, નો ડાઉટ બુક વાંચવી જ જોઈએ, પણ એ પહેલા જો થોડા કન્ટેન્ટ કે હાઇલાઇટ આપણે આપી શકીએ તો. ઓકે, ફાઇન. 3 પાર્ટમાં, 3 સેક્શન્સમાં ડિવાઈડ થયેલી છે. ચક્ર વિશે સમજવું હોય તો થોડા બેઝિક કન્સેપ્ટ સમજવા જોઈએ. એટલે પહેલું સેક્શન છે એ કન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે. ઓરા એટલે શું એ સમજાવ્યો છે.
આપણા શરીર ફરતું બીજું શરીર હોય એનો ફોટોગ્રાફ લઈ શકાય, કારણ કે ચક્રો એની અંદર હોય. માટે ઓરા વિશે સમજાવવું જોઈએ. એટલે એક ચેપ્ટર ઓરા વિશે છે. નોન લિવિંગ થિંગ્સનો પણ ઓરા હોય, ટેબલનો ઓરા હોય, ખુરશીનો ઓરા હોય, કોઈ પણ વસ્તુનો ઓરા હોય તો એનો ફોટોગ્રાફ સાથે એ પણ આપેલું છે. પુસ્તકનો પણ ઓરા હોય. એટલે એક ચેપ્ટર એના વિશે છે. બીજું ચેપ્ટર છે કુંડલિની વિશે. કુંડલિની બહુ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. કુંડલી એટલે હોરોસ્કોપ, કુંડલિની એટલે જે બેસિક લાઈફ ફોર્સ હોય આપણો, જેના 5-7% આપણે વાપરીએ અને જિંદગી પૂરી થઈ જાય. કુંડલિની અવેકનિંગ એવો એક કન્સેપ્ટ છે. એ કુંડલિની વિશેનું એક ચેપ્ટર છે. નાડી એટલે આયુર્વેદવાળી નાડી નહીં, આ જે સટલ ચેનલ ઇંગ્લિશમાં કહી શકાય કે જેમાંથી આપણી લાઈફ ફોર્સ એનર્જી વહેતી હોય, એ નાડી વિશેનું એક ચેપ્ટર. અને ચોથું ચક્રો શું છે એ સમજાવવા માટે, હાથમાં પણ ચક્ર હોય, પગમાં અને 7મા બોડીમાં તો હોય જ, હાથમાં પણ 7 ચક્ર હોય, એ બધું ગણીને ચોથું ચેપ્ટર. આ પહેલું સેક્શન. બીજું સેક્શન જે ડિટેલમાં ચક્રો વિશે ગયું છે એમાં 14 ચેપ્ટર છે. 14 ચેપ્ટર મતલબ 7 ચક્રના દરેકના 2 ચેપ્ટર. પહેલું ચેપ્ટર ઇન્ફોર્મેટિવ આવે. ઇન્ફોર્મેટિવ મતલબ ચક્રનું નામ શું છે, એના ઓલ્ટરનેટિવ નેમ શું છે, શરીરમાં એનું સ્થાન ક્યાં છે, એનો કલર કેવો છે, એનું તત્વ, પંચતત્વ કહીએ ને, એ તત્વ કયું છે, એ બધું એની અંદર આવે. એ પછી એ આવે કે બોડીના કયા ઓર્ગન્સને એ અફેક્ટ કરે છે, કયા ઓર્ગન્સ આ ચક્રના કંટ્રોલમાં છે. પછી ગ્લાન્ડ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, દરેક એક ગ્લાન્ડ સાથે કનેક્ટેડ છે, તો એ ગ્લાન્ડ કઈ. ચક્ર બેલેન્સ્ડ હોવું જોઈએ. બેલેન્સ ના હોય તો ઘણી તકલીફો થઈ શકે. તો એ જો ઇમ્બેલેન્સ્ડ હોય તો કેવું વ્યક્તિ કેવી હોય, ઇમ્બેલેન્સ્ડ હોય તો 2 પાર્ટ પડે. અંડર એક્ટિવ હોય અથવા ઓવર એક્ટિવ હોય. તો અંડર એક્ટિવ હોય તો કેવું હોય, ઓવર એક્ટિવ હોય તો વ્યક્તિ કેવી હોય. હવે ખબર કેમ પડે કે હું અંડર એક્ટિવ છું કે ઓવર એક્ટિવ? એક સાદી પ્રશ્નોત્તરી આપી છે, 15-20 ક્વેશ્ચન્સ હોય. જો ઓનેસ્ટલી આપણે એના જવાબ આપી શકીએ તો ખ્યાલ આવી જાય કે હું કેટલામાં છું, બેલેન્સ છું, ઇમ્બેલેન્સ છું, મારું આ ચક્ર ઓવર એક્ટિવ છે, અંડર એક્ટિવ છે. એ બધું એક ચેપ્ટરમાં છે. એ સિવાય જેમ શરીરના 7 ચક્ર હોય એમ પૃથ્વીના 7 ચક્ર છે, પૃથ્વીના 7 સ્થાન છે. તો એનો ફોટોગ્રાફ સાથે એ પણ આપેલું છે કે કયું સ્થળ છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું, સૌથી નીચેનું છે મૂલાધાર ચક્ર. તો જે પૃથ્વીનું મૂલાધાર ચક્ર છે એ માઉન્ટ શાસ્ટા પર છે, કેલિફોર્નિયામાં. તો એનો ફોટોગ્રાફ આપેલો હોય, એના વિશે થોડું ઘણું લખેલું હોય. આ એનું દરેક ચક્રનું એક ચેપ્ટર આ થયું. ધારો કે 5, 7, 9, 11, 13, 15 ને 17 એ 7 ચેપ્ટર એના વિશે છે. એ પછી ખબર તો પડી કે મારું ચક્ર ઇમ્બેલેન્સ છે, તો હવે શું કરવું? એટલે જે એની હિલિંગ મોડાલિટી, બેલેન્સિંગ મોડાલિટીઝ છે, એટ લેન્થ એ સેકન્ડ ચેપ્ટરમાં એના ડિસ્કસ કરી હોય. 6, 8, 10, 12 એ બધા ચેપ્ટર એના છે. તો એમાં અત્યંત સરળ વસ્તુ ત્યાંથી શરૂઆત કરી છે. મેડિટેશન તો ટોપમોસ્ટ છે, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ મેડિટેશન દરેક કરી શકે એવું જરૂરી નથી, અને છતાં ચક્ર બેલેન્સિંગ કરવું જરૂરી છે. તો કઈ રીતે થઈ શકે? તો એ લખ્યું છે કે કયો કલર વાપરવાથી, કયો કલર કઈ રીતે વાપરવાથી, ઇન શોર્ટ કલર થેરાપીથી કયું ચક્ર બેલેન્સ થઈ શકે. દરેક ચક્ર વિશે, મતલબ આ ચક્ર છે તેમાં કયો કલર વાપરવો જોઈએ. એ પછી કયું ફૂડ લેવાથી આ ચક્ર બેલેન્સ થઈ શકે. ત્રીજું કયું યોગાસન. આજ સુધીના કન્સેપ્ટ એવા છે કે ફલાણા રોગ માટે આ યોગાસન, આ રોગ માટે આ યોગાસન. ખરેખર જનરલાઇઝડ હોવું જોઈએ કે આ ચક્રને લગતા આટલા બધા રોગ છે. દરેક ચક્ર જેટલા રોગ છે એ 7 ચક્રોમાં છે. તો એ 7 ચક્ર થઈ શકે તો બધા રોગ એમાં આવી ગયા. તો આ ચક્ર માટે પર્ટિક્યુલર કયા રોગ, કયા આસન થઈ શકે, એ આસન વિશે લખેલું છે. આસન દરેકથી ના થઈ શકે, કારણ કે કોઈને હાથમાં તકલીફ હોય, પગમાં તકલીફ હોય, હાથ પર વધારે વજન ના આપી શકાય, બેકમાં પેઇન હોય તો ના થઈ શકે. એટલે એનાથી સરળ વસ્તુ હસ્તમુદ્રા. અમુક રીતે આંગળીઓ ગોઠવીએ એને કારણે હસ્તમુદ્રા બને.
એટલે પંચતત્વ શરીરના બેલેન્સ થાય. તો એક એનાથી કયું ચક્ર બેલેન્સ થાય એ કહેલું છે. અત્યંત બધાને આનંદદાયક એવી વસ્તુ સાઉન્ડ થેરાપી. મોટે ભાગે બધાને મ્યુઝિક ગમતું હોય. સાઉન્ડ થેરાપી વિશે લખેલું છે, અને સાઉન્ડ થેરાપી વિશે જે લખેલું છે એ 5 પાર્ટમાં લખેલું છે. એક, કયો ક્લાસિકલ રાગ એને લાગુ પડે. ધારો કે યમન રાગથી કયું થઈ શકે, દેશ રાગથી કયું ચક્ર થઈ શકે, દરબારી રાગથી કયું ચક્ર થઈ શકે, એને લગતું ગીત કયું. હિન્દી ફિલ્મનું બહુ ફેમસ ગીત હોય, એ બધા ગીત આપ્યા હોય. યમન રાગની વાત આવે તો માનો કે યમન રાગ નથી સાંભળવું, તો એ ગીત સાંભળીએ. ચંદન સાબદન ચંચલ ચિતવન પીરે સે તેરા એ મુસ્કાના, સરસ્વતી ચંદ્રનું. તો એનાથી કયું ચક્ર બેલેન્સ થઈ શકે. અથવા તો જનક જનક તુરી બાજ પાયેલિયા, એનાથી સહસ્ત્રાર ચક્ર કઈ રીતે બેલેન્સ થઈ શકે, એની લિંક આપેલી છે પાછી. એ પછી આ સાધુ સમજે આપણે રાગનું. એ પછી બધા સ્પેશિયલાઇઝડ આપેલા છે. સોલ્ફેજિયો ફ્રીક્વન્સી, દરેક ચક્રની ફ્રીક્વન્સી હોય. તો એ ફ્રીક્વન્સી ઉપર સોલ્ફેજિયો ફ્રીક્વન્સી, સોલ્ફેજિયો એટલે 12મી અને 13મી સેન્ચુરીમાં પોપ ગ્રેગરી એટલે ગ્રેગોરિયન ચેન્ટ કહેતા, યુરોપમાં એમણે આ શરૂ કરેલું. હિલિંગ ફ્રીક્વન્સી કહેવાય બધી. જે લોકો જૂના ચર્ચમાં કે કેથેડ્રલમાં ગયા હોય યુરોપમાં કે ગોવામાં, એમને ખ્યાલ હશે મોટા મોટા ઝરૂખાઓ હોય, ત્યાંથી એ મ્યુઝિક ત્યારે વાગતું. આજની તારીખે જે ટોપ બધા સારામાં સારા ગિટારિસ્ટ છે એ બધા ક્રિશ્ચિયન હોય છે, કારણ કે એ મ્યુઝિક ત્યાંથી ચાલ્યું આવે છે. એ સોલ્ફેજિયો ફ્રીક્વન્સી વચ્ચે ઘણા વર્ષ બોલાઈ ગઈ હતી, ઘણી સદીઓ સુધી બોલાઈ ગયેલી. એ પાછી થોડા વર્ષ પહેલાં રિવાઇવ થઈ છે. તો એ ફ્રીક્વન્સીથી કયું ચક્ર ફક્ત આપણે સાંભળવાનું રહે અને એક ધ્યાનની અવસ્થામાં જતા રહીએ. ત્રીજું, એક બાયનોરલ બીટ્સ, લેટેસ્ટ લેબોરેટરીમાં એની આ પ્રકારનું મ્યુઝિક બને. એમાં હેડફોનની જરૂર પડે. બંને કાનને જુદા જુદા ફ્રીક્વન્સીનું મ્યુઝિક સંભળાવે. ધારો કે એકને 200 હર્ટ્સનું સંભળાવ્યું, એકને 400નું સંભળાવ્યું. એ બંનેનો ડિફરન્સ એ 200 હર્ટ્સ એ બાયનોરલ બીટ્સ એ થયું. તો જે કંઈ સપોઝ 419 હર્ટ્સની જરૂર છે કોઈ એક ચક્ર માટે, તો એને માટે એ કયું હાય એ હર્ટ્સનું મ્યુઝિક એ આપેલું છે. ટિબેટન બોલ્સ જોયા હશે ઘણા લોકો, પેલા એક બોલ જેવું હોય, એની પર એક લાકડી જેવું ઘસતા હોય, એનાથી એક ઉત્પન્ન થાય અવાજ, એને કારણે હિલિંગ થાય, એ આપેલું છે. પાંચમું, સૌથી ઇમ્પોર્ટન્ટ, જેના વિશે ઓછો ખ્યાલ હોય છે કોઈને પણ, આપણી આખી જિંદગી, મનુષ્યની આખી જિંદગી સબલિમિનલ મેસેજ ઉપર આધારિત હોય છે. સબલિમિનલ એટલે શું? કે માનો કે એક બાળક છે નાનું, એક જગજાહેર વાત છે કે 4 થી 6-7 વર્ષ સુધીની ઉંમરમાં બાળકની ગ્રહણ શક્તિ બહુ વધારે હોય. સાયન્ટિફિકલીનું રીઝન એ છે કે એ ટાઈમે એના બ્રેઇનના વેવ્સ છે એ મોટે ભાગે થીટા વેવ્સમાં હોય. મોટા થાય એમ બદલતા જાય. સામાન્ય એક્ટિવિટીમાં બીટા હોય, પછી રિલેક્સેશનમાં આલ્ફા હોય, પછી ડીપ મેડિટેટિવ્સ કે જ્યારે બધું આપણે રિસીવ કરી શકીએ ત્યારે થીટા હોય, પછી ડેલ્ટા ઊંઘમાં ને હોય. તો થીટાના વેવ્સમાં બાળક હોય. એ ટાઈમે જે કંઈ સાંભળે, કંઈક એના પેરેન્ટ્સે કહ્યું હોય, કંઈક આજુબાજુથી સાંભળ્યું હોય, કંઈક ટીવીમાંથી જોયું હોય, કંઈક મૂવીમાંથી જોયું હોય, કોઈ છોકરાઓ આજુબાજુમાં રમતા હોય એણે કહ્યું હોય, એ મેસેજ મનમાં ઘૂસી ગયો હોય. ધારો કે એમ કહ્યું હોય, છોકરો રડતું હોય અને એની મમ્મીએ કહી દીધું કે બીજા કોઈએ કહી દીધું, શું રડે છે, છોકરો છે કે છોકરી? અને છોકરાના મગજમાં ઘૂસતું જાય કે અમારાથી રડાય નહીં. એ રડાય નહીં, એની ઇફેક્ટ અલ્ટિમેટલી હાર્ટ ઉપર આવે અને હાર્ટ સર્જન પાસે જવાનો વારો આવે એક ઉંમરે. પણ એને ખબર ના હોય, એ કાયમ માટે ઘૂસી ગયું કે મારાથી રડાય નહીં. ઝાડ પર ચડતો નહીં, પડી જવાય, એક ફિયર ઘૂસી ગયો. ફિયરને કારણે એક ચક્ર ડેમેજ થયું. તો એ ત્યાંથી ઘૂસી ગયું. એક અત્યંત કોમન વેરી વેરી કોમન એક્ઝામ્પલ કે જેને કારણે એક અગત્યનું ચક્ર, સેક્રાલ ચક્ર કહેવાય, સેકન્ડ ચક્ર, રિપ્રોડક્ટિવ સિસ્ટમનું ચક્ર ડેમેજ થાય છે. કે નાનું ઊંધું છોકરું હોય, 1 વર્ષનું, માન લો કે બાબો છે કે બેબી છે, અને 1 વર્ષના છોકરાને પણ
ક્યાં રોકે? ધારો કે એને સ્ક્રેચિંગ કરવું છે, ઓકે ફાઇન, વાળમાં કંઈ થાય છે, કરે સ્ક્રેચિંગ વાંધો નથી, હાથમાં પગમાં ગમે ત્યાં બેકમાં વાંધો નથી. પણ જેવો એનો હાથ જેનિટલ્સ પાસે જાય, એક જ વર્ષનું છોકરું જેને કાંઈ ભાન પડતી નથી, એટલે કોઈ મોટું તરત જ રોકે એને, એ હાથ લઈ લે, હાથ લઈ લે. એટલે ધીરે ધીરેના મગજમાં વિચાર ઘૂસતો જાય કે આ વસ્તુ કંઈક ખરાબ છે, અહીં ટચ ના કરાય, આના વિશે વાત ના થાય, અને આમાંથી ચૂપ રહેવું જોઈએ. એને કારણે એક અગત્યનું છે રિપ્રોડક્ટિવ સિસ્ટમનું, જેને કારણે મનુષ્યની ઉત્પત્તિ છે એ વિશે વાત કરવાનું લોકો બંધ કરી દે, અને પરિણામે શું શું એના પરિણામો આવે. ભવિષ્યમાં મોટી ઉંમર એને કારણે ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ થઈ શકે, પ્રોસ્ટેટના પ્રોબ્લેમ થઈ શકે, ઇમોશનલી એક્સપ્રેસિવનેસ એની કામ થઈ શકે. કારણ કે એક ફિલ્ડમાં એક્સપ્રેશન રોકો એટલે બાકીના ફિલ્ડમાં પણ ક્યાંક ને ક્યાંક એક્સપ્રેશન રોકાઈ શકે, ક્રિએટિવિટી રોકાઈ શકે. તો આ ઘણા બધા ઇસ્યુ થઈ શકે. મારી પાસે ઘણા બધા કેસ કાઉન્સેલિંગમાં આવતા હોય છે કે હસબન્ડ વાઈફ પણ એકબીજાની સાથે એક્સપ્રેસ કરીને વાત નથી કરી શકતા કે મને શું ગમે છે. એના કારણોમાં સબલિમિનલ મેસેજ હોય. તો હવે નસીબ જોગે એવા રેકોર્ડિંગ નીકળ્યા છે કે જે ચક્ર બ્લોક હોય એ સબલિમિનલ મેસેજીસ જે કંઈ આપણને મળ્યા હોય આપણી જાણ બહારના, એને રિવર્સ કરવા માટેના. તો એ પણ એમાં લખેલા છે. એ દરેકની, હું જેટલું કહું છું એ દરેકની લિંક આપી દીધેલી છે, એટલે લિંકને કારણે સાંભળીને થઈ શકે. ક્રિસ્ટલની વાત થઈ. ક્રિસ્ટલ એટલે એટલી સરળ વસ્તુ છે. અમુક પ્રકારના ક્રિસ્ટલ આવે, એટલા કોસ્ટલી પણ નથી હોતા. કોઈ 500નો હોય છે, કોઈ 1000નો હોય છે. એ ક્રિસ્ટલ અનેક રીતે યુઝ થઈ શકે. ઘરમાં રાખી શકાય, ઓફિસમાં રાખી શકાય, પેન્ડન્ટમાં યુઝ થઈ શકે, અમુક ક્રિસ્ટલ્સ અમુક ઓર્નામેન્ટમાં યુઝ થઈ શકે. એ ક્રિસ્ટલ્સને કારણે એનર્જી ફરતી જાય અને એ ચક્ર બેલેન્સ થતું જાય. દરેક ચક્ર વિશે બેલેન્સ આપેલા છે. એ ક્રિસ્ટલ પછી વળી પાછી એક બહુ ગમે એવી વસ્તુ અરોમા થેરાપી, સુગંધ ચિકિત્સા. ધારો કે લવંડરની સ્મેલ છે એ 4 ચક્રો પર અસર કરે છે. તો હમણાં જ મને કોઈ મારી રીડરનો મેસેજ હતો થોડા દિવસ પહેલાં કે મેં એવું કર્યું કે 7 ચક્રમાંથી એક લઈ લીધી, પેલી અરોમા લઈ લીધી, વેપરાઇઝિંગ મશીન લઈ લીધું, સુધા પહેલાં અડધી કલાકે ચાલુ કરી દઉં છું રૂમમાં. એટલી ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવે છે અને સવારે એટલી બધી ફ્રેશ રહું છું કે જેની વાત ન પૂછો. અરોમા થેરાપી પણ આપી દીધી છે. મતલબ જેને જે કરવું હોય, જેને જે ફાવે એ કરી શકે. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગની વાત થઈ. બ્રેઇનના જે પાથ છે આપણા, એ પાથ અમુક રીતે ચેન્જ કરી શકાય. અમુક શબ્દો વારે ઘડીએ લખીએ, એની ઘણી ટેકનિક્સ હોય છે. 939 ને પ્રમાણે વિગતમાં નથી જતા. અફર્મેશન કહે છે. એ એફર્મેશન દરેક ચક્ર માટે આપેલા છે. કમસે કમ 10 અફર્મેશન દરેક ચક્ર માટે આપેલા છે. એ અફર્મેશન લખવાથી પણ એ ફેર પડી જાય. વિઝ્યુઅલાઇઝેશન એ આપેલું છે. દરેક ચક્રનું એક તત્વ છે, પંચતત્વ કહીએ ને, કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. તો એ તત્વ કઈ રીતે બેલેન્સ કરવા એ ચક્રની સાથેના એ આપેલું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એના પછીનો, દરેક ચક્ર વેરિયસ ઇમોશન્સ સાથે કનેક્ટેડ છે. ધારો કે ઇનસિક્યોરિટી, તો એ મૂલાધાર ચક્ર સાથે કનેક્ટેડ છે. એને કારણે પગથી નીચેના ભાગમાં કંઈ પણ તકલીફ થઈ શકે. સિમિલરલી હાર્ટ ચક્ર, તો જે લવની કમી છે, જ્યારે કોઈને લવ ના કરી શકતા હોય તેનો અર્થ એમ થાય કે સેલ્ફ લવની કમી છે. એ ઇમોશન હાર્ટ ચક્રને કારણે હોય. ગુસ્સો ભરી રાખ્યો હોય તો આજ્ઞા ચક્રમાં એની ઇફેક્ટ આવે. ગિલ્ટ હોય, કોઈ પણ જાતનું ગિલ્ટ, મારે આ કરવું જોઈતું હતું પણ ના કરી શક્યો કે ના કરી શકી, અથવા તો મારે આ નહોતું કરવું જોઈતું પણ મેં કર્યું. ઘણી વસ્તુ એવી હોય કે કોઈના દબાવમાં આવીને કરી હોય, આપણને ગમ્યું માટે કર્યું પણ મનમાં એમ હોય કે આ પાપ છે. ભાગીદારના પૈસા દબાવી દીધા, પૈસા જોઈએ છે પણ એટ ધ સેમ ટાઈમ મનમાં ઊંડે ઊંડે એમ છે કે અમારું કર્મ બાંધ્યું, તો એનું ગિલ્ટ રહ્યું. કંઈક કરવાનું છે કે જે હું ના કરી શક્યો. માની લો કે કોઈનું ધ્યાન રાખવાનું છે, પેરેન્ટ્સનું, પણ ટ્રાન્સફર્સ એટલી બધી થાય છે કે તમે ના કરી શક્યા, તો એ ના કરી શકવાનું પણ ગિલ્ટ હોય.
આ કોઈ પણ જાતનું ગિલ્ટ હોય તો એ વિશુદ્ધિ ચક્રને અસર કરે, ગળાની આસપાસના થાઇરોઇડ ગ્લેન્ડને અસર કરે, અને એને કારણે એના ઇસ્યુઝ પણ થઈ શકે થાઇરોઇડના. તો આ બધા ઇમોશન્સ છે. ખબર તો પડી કે મારું આ ચક્ર ઇમ્બેલેન્સ છે, હવે સરખું કેમ કરવું? તો એ ઇમોશન્સને કઈ રીતે રિવર્સ કરવી એની બધી બહુ સરળ પ્રેક્ટિકલ ટિપ્સ જે મારું બિહેવિયરલ સાયન્સનું અને સાયકોલોજીનું મને 15 વર્ષથી મને તો સિગમન્ડ ફ્રોઈડને બધું વાંચતો, એ બધા અનુભવો અને રીડિંગ ને જે કંઈ બધું કોણ સમજો એ બધાની પાછળ એ અન્ય ઉપાયો એમ કરીને એ બધું આપેલું છે. એટલે આ પ્રકારે 14 ચેપ્ટર આ રીતના છે, દરેકના 2 ચેપ્ટર, 14 ચેપ્ટર. આ સેકન્ડ સેક્શન થયું. થર્ડ સેક્શન છે જે એમાં 3 જ ચેપ્ટર છે. પહેલા 4 ચેપ્ટર, પછી 14, 4 ને 14 18, હવેના 3 21. એ 21માં 19મું ચેપ્ટર છે એ અત્યંત અગત્યનું એટલા માટે છે કે વિચારો અને શબ્દોની પાણી પર શું અસર થાય સાયન્ટિફિકલી બધા પ્રમાણ સાથે, ચિત્રો સાથે, રિપોર્ટ સાથે એ મૂકેલું છે. અને એના ઉપરથી લોજિક એ છે, એના ઉપરથી આખો પ્રોજેક્ટ છે વર્લ્ડ પીસ થ્રુ વોટર. પાણી ઉપર જો શબ્દોની અને વિચારોની આટલી બધી અસર થતી હોય, માની લો કે એક બોટલ અહીં રાખી છે, એક બોટલ બહાર રાખી છે, એક જ સરખી પાણીની, એક જ કન્ટેન્ટવાળી, એક જ બેચની. અહીં આપણે એવા થોટ આપ્યા, આઈ લવ યુ, થેન્ક યુ, થેન્ક યુ. બહારની પાણીની બોટલ લેવાનો આપ્યો, ગેટ આઉટ, યુ મેક મી સિક, યુ આર નોનસેન્સ, સ્ટુપિડ. એ બંનેને પછી ક્રિસ્ટલાઇઝ કરીએ જ્યારે -5માં લઈ જઈને, તો બહુ જ ખરાબ ક્રિસ્ટલ પહેલા પાણીના બન્યા હોય અને ડાયમંડ લાઈક ક્રિસ્ટલ આના બન્યા હોય. બાળક પાસે પાણી રાખ્યું એના જુદા ક્રિસ્ટલ્સ હોય. અને સામાન્ય પાણીની ઉપર વાઇબ્રેટ કરીએ, મતલબ પ્રાર્થના કરીને પાણી, તો એના એ બધું જ ફોટોગ્રાફ સાથે આપેલું છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જો પાણી ઉપર આટલી અસર હોય તો બોડીમાં 70% વોટર છે. તો જ્યારે કોઈની પર ગુસ્સો થાય, કોઈની પર અપમાન કરીએ, અથવા તો એવું માનસિક રીતે પણ એનું અપમાન કરીએ, મનમાં એમ કહીએ કે આ ક્યાં અત્યારે આવી પડ્યો, અત્યારે મને આમ કરે છે, તેમ કરે છે, ત્યારે એ વિચાર આવવો જોઈએ કે મારા 70%નું શું થયું. એ બહુ વિગતથી આપેલું છે. એને રિવર્સ કેમ કરવું, દરરોજ સાંજે રાત્રે, આજના દિવસમાં કેટલી વાર મેં મારા પાણી 70% બોટલ બગાડ્યો, ખાલી એક નોર્મલ ડાયરાઇઝ કરીએ તો આજે 8 વખત બગાડવાની ટેવ હશે ગુસ્સે થવાની, કાલે 7 વખત થશે, અઠવાડિયા પછી 6 વખત થશે, ઘટતી જશે. 20મું ચેપ્ટર આખું એના માટે છે. 19મું ચેપ્ટર 20મું ચેપ્ટર છે એના માટે છે. આ બધી મેં મોડાલિટીની વાત કરી. એ મોડાલિટી ઘણા બધા લોકોને નહીં ખબર હોય, કારણ કે ઘણી બધી સ્પેશિયલ મોડાલિટીઝ છે. તો એ શું છે એ દરેક ચેપ્ટરમાં આવવાને બદલે એક જ ચેપ્ટરમાં બધું આપી દીધું છે કે સોલ્ફેજિયો આને કહેવાય, બાયનોરલ આને કહેવાય, કલર થેરાપી શા માટે અસર કરે, એ બધાનું એક્સપ્લેનેશન છે 20 નંબરનામાં છે. 21 નંબરનું ચેપ્ટર છે એ આખી બુકનો ઉપસંહાર છે. અને સૌથી છેલ્લે એક ટેબલ આપેલું છે 21 નંબરમાં કે એ 2 ટેબલ છે. એ ટેબલમાં જે કંઈ આગળ ડિસ્કશન થયું એ બધું ટેબ્યુલર ફોર્મમાં, શરીરના કયા અંગો, કઈ ગ્લાન્ડને ઇફેક્ટ થાય, એને રિવર્સ કરવું હોય તો વન સ્ટેટમેન્ટમાં કઈ રીતે આપણે અફર્મેશન કરી શકીએ, કયા કયા ડિઝીઝ થાય, કઈ માનસિક ભાવના, એ બધું એ રીતનું આપેલું છે. આ 21 ચેપ્ટર થયા મેઇનલી. શરૂઆતનું છે બીજું કે જેમાં મારી આર્ટિકલ સિરીઝ ચાલુ હતી ત્યારે ઘણા બધા લોકોના દેશમાંથી, વિદેશમાંથી રિવ્યૂઝ આવતા હતા, એ બધા મૂકેલા છે. એ બધું છે. પ્લસ આ જેકલિન રિસ્ટેઇન જે વાત કરું છું, યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ પીસ એન્વોય, અને અપાર્ટ ફ્રોમ ડેટ એનર્જી વર્કમાં છે. એના પેઇન્ટિંગમાંથી બહુ ઇન્ટરેસ્ટિંગ પોર્ટ છે કે પેઇન્ટિંગ્સમાંથી પણ હિલિંગ એનર્જી નીકળે. એને ઇનવિઝિબલ આર્ટ, એ ઇનવિઝિબલ આર્ટની એને વર્લ્ડ પેટર્ન છે 1986થી. દેટ મીન્સ સપોઝ અહીં પેઇન્ટિંગ છે, ત્યાં હોસ્પિટલ્સમાં હોય છે અમેરિકામાં આના પેઇન્ટિંગ્સ, અને એમાંથી માપી શકાય એટલા હર્ટ્સની હિલિંગ એનર્જી નીકળે. હું દુનિયાના ટોપ સાયન્ટિસ્ટે સર્ટિફાઈ કરેલું છે. પાછા એ પેઇન્ટિંગ અજવાળામાં જુદા દેખાય, અંધારામાં જુદા દેખાય, યુવી લાઇટમાં ત્રીજા દેખાય, 3 વખતે જુદા જુદા પ્રકારની હિલિંગ એનર્જી નીકળે. એટલે એનર્જી વર્કમાં એ છે વર્ષોથી. વર્લ્ડ પીસ થ્રુ આર્ટ એ જ પ્રકારની એક આખી બ્રાન્ચ છે યુનાઇટેડ નેશન્સની, એના એન્વોય છે. એનું એ જુનાગઢની વાત કરીએ તો પ્રદીપ ખીમાણી, જાણીતું નામ છે, બધાને ખબર છે.
પ્રદીપ ખીમાણીએ જેકલીન માટે લખેલું છે, કારણ કે જેકલીન બહુ મોટી હસ્તી છે, પણ નેચરલી જે ફિલ્ડમાં આ લોકો નથી એને ખ્યાલ ના હોય જેકલીન કોણ છે, ગુજરાતની પ્રજાને ઓછી ખબર હોય, એટલે પ્રદીપ ખીમાણીએ જેકલીન માટે લખેલું છે કે આ પ્રમાણે જેકલીનનું શું એનો પ્રોફાઇલ છે, અને બધા આવું કવચિત જ બન્યું હોય, કદાચ પહેલી વાર બને છે કે આવી કોઈ વ્યક્તિ એના માટે પ્રોલોગ લખ્યું, તો ચોક્કસ એનો લાભ લેવો, એવું બધું પ્રદીપભાઈ ખીમાણીએ લખેલું છે. એવું બધું શરૂઆતમાં છે, બાકી 21 ચેપ્ટર આ છે બધા. જીતેન્દ્રભાઈ, આમ જોવા જઈએ તો તમે જેમ કીધું એમ 7 ચક્ર અને 7 ચક્ર ઇમ્બેલેન્સ લગભગ ના હિસાબથી હતા, તો એમાં કોવિડ પછી તો ઘણું બધું થઈ ગયું છે, પણ બુક બધાએ વાંચવી જોઈએ, પણ વિશેષ તમને શું લાગે છે કે કોણે વાંચવી જોઈએ? જો બધાએ જીતેન્દ્રભાઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી કરી શકવાના. 7 ચક્ર, જો મનુષ્યની આખી જિંદગી એ 7 ચક્રોમાં છે. હેલ્થ અગર ગણવી હોય આપણે તો જેટલા પણ પગથી નીચેના રોગ છે એ બધા મૂલાધાર ચક્રની સાથેના છે, નીચેના હાફના. ડોક્ટર્સને ડિવાઈડ કરવા હોય તો આપણે એમ કહી શકાય કે મોટા ભાગના સર્જન નીચેના ભાગના, એ બધા એમાં આવે. જેટલા પણ ગાયનેકોલોજીસ્ટ છે, ગાયનેકોલોજીસ્ટને ગણીએ એટલે 50% લેડીઝ આવી ગઈ, 50% ગણીએ તો જેટલા પણ ગાયનેકોલોજીસ્ટ છે એ બધાને એના પછીનું ચક્ર કે જે જેનિટલ્સથી સ્લાઇટ ઉપર છે, સ્વાદિષ્ટાન ચક્ર, જેટલા પણ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એ ત્યાં છે. એટલે જેટલા ગાયનેકોલોજીસ્ટ છે એમાં આવી ગયા, પ્લસ થોડા યુરોલોજિકલ જેમાં એક્સપર્ટ્સ છે, યુરોલોજિસ્ટ એ એમાં આવી ગયા. બીજું સૌથી વધારે આપણને તકલીફ ક્યાં હોય? ડાયજેશનની. એ આખું મણિપુર ચક્ર કમ્પ્લીટલી ડાયજેસ્ટિવ સિસ્ટમ ધ્યાનમાં રાખે છે. એટલે કે જેટલા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ છે એ બધા જ એની અંદર આવી ગયા. બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ એ હાર્ટ ચક્રમાં આવે, ચોથું ચક્ર, વચ્ચેનું ચક્ર. અને એક વિશેષ ઇમ્પોર્ટન્સ એનું એટલા માટે છે કે બાકીનું કોઈ પણ ચક્ર 100% બ્લોક થઈ ગયું, 100% કામ કરતું બંધ થઈ ગયું તો મનુષ્ય જીવી જાય. બ્રેઇન ડેડ માણસો આપણે જોયા છે, પણ હાર્ટ ડેડ, હાર્ટ ચક્ર જે દિવસે એમ કે ના મારે કામ નથી કરવું, આજથી રિઝાઇન કરું છું, તે દિવસે પુષ્પક વિમાન. તો જેટલા પણ કાર્ડિયોલોજીસ્ટ છે અને પલ્મોનોલોજીસ્ટ, કોરોનાની વાત કરીએ આપણે, પલ્મોનોલોજીસ્ટ જે લોઅર રેસ્પિરેટરી સિસ્ટમ અને કાર્ડિયોલોજી છે એ હાર્ટ ચક્રમાં આવે. અપર રેસ્પિરેટરી સિસ્ટમ, ENTના સ્પેશિયાલિસ્ટ બધા, એ બધા વિશુદ્ધિ ચક્રના ડૉક્ટર થયા. છઠ્ઠું ચક્ર આજ્ઞા ચક્ર અહીં કહેવાય. નર્વસ સિસ્ટમ એની સાથે કનેક્ટેડ છે, એટલે ન્યુરોલોજીસ્ટ બધા એના ડૉક્ટર થયા. સૌથી ઉપર ક્રાઉન ચક્ર આવે, અતિ વિચારો એની સાથે કનેક્ટેડ છે, અને આમ જો તો આધ્યાત્મિક રીતે એટલે સાયકિયાટ્રી અને ન્યુરોલોજીનું સર્ટન પાર્ટ એ બંને ત્યાં આવે, કારણ કે બ્રેઇન આવે છે એટલા માટે આખું મેડિકલ સાયન્સ આની અંદર આવી ગયું. માટે જેને પણ હેલ્થ માટે શરીરના જેટલા આટલા કટકા જેને ક્યાંય પણ લાગુ પડતા હોય તો એને બુક વાંચવી જોઈએ. બીજું કોઈ એમ કહે છે મારી હેલ્થમાં કોઈ દિવસ કંઈ ઇસ્યુ નથી, ઓકે, એવું બની પણ શકે. આજની જ વાત કરું છું કે મારા ફ્રેન્ડના, ફેમિલી ફ્રેન્ડ છે, મતલબ એના નૈનાબેનના ફાધર એક્સપાયર થઈ ગયા 105 વર્ષના, અને ગયા વર્ષ સુધી એમને કોઈ જ તકલીફ નહોતી. એવું હોઈ શકે કોઈ રેર કેસમાં, પણ એવી વ્યક્તિ હોઈ શકે કે જેને કોઈ જાતની ઇમોશન જ ના હોય. તો જે પણ વ્યક્તિને કોઈ પણ જાતની ઇમોશન હોય, લવ હોય, ગુસ્સો હોય, જેલસી હોય, ફ્રસ્ટ્રેશન હોય, પોઝિટિવ કે નેગેટિવ, તો એને પણ બુક લાગુ પડવાની. ઇમોશન વગરનો માણસ તો હોતો નથી, માટે એને પણ લાગુ પડે. જેને લાઈફમાં સક્સેસ જોતી હોય, જેને ઇન્ટરપર્સનલ રિલેશનશિપ રાખવા હોય, એને પણ બુક લાગુ પડી, કમ્પ્લીટલી લાગુ પડી. અને છતાં પણ જો આપણે એમ કરવું હોય કે વિશેષ કોને જોઈએ, આટલા બધા મતલબ મનુષ્ય માત્રને લાગુ પડી, પણ એને વિશેષ તરીકે હજી ભાગ પાડવો હોય તો આપણે એમ કહી શકીએ, મેં વાત કરી હાથમાં 7 ચક્રો છે જેમ આખા બોડીમાં છે. ઇન્ડિયાની અંદર આજની તારીખે એટલીસ્ટ 95% કેસમાં, કદાચ 99% કેસમાં કુકિંગ છે એ લેડીઝ સંભાળે છે.
સાત ચક્ર અહીં છે. એમના જે ઇમોશન્સ છે, ધારો કે ગુસ્સા સાથે રસોઈ બનાવી, તો એ ફૂડ થ્રુ એ એનર્જી આખા ઘરમાં પાસ થાય. જ્યારે ધારો કે હસબન્ડ સાથે કંઈ બોલાચાલી થઈ શકે, સાથે રહીએ છીએ તો ત્યારે ઈરાદો એવો ના હોય કે એને નુકસાન કરવું કે મારા બાળકોને નુકસાન કરવું, પણ જાણે અજાણે આ ચક્રોમાંથી વહેતી એનર્જી થ્રુ એ ફૂડમાં જાય અને આખા ઘરને નુકસાન થાય. માટે લેડીઝને તો લાગવા પડે છે. બીજું, જેની કેરિયરની મહત્વની બાબતો બાકી છે, મતલબ કે સ્ટુડન્ટ્સ, યંગસ્ટર્સ, કારણ કે એને જિંદગીના મહત્વના પ્રશ્નો બાકી છે. કઈ સ્ટ્રીમમાં જવું, કઈ જોબ એક્સેપ્ટ કરવી, મેટ્રિમોનિયલમાં શું કરવું, તો એ તમામને એક ઉંમર એવી આવે, ધારો કે કોઈને 60 વર્ષે ખબર પડી, તો આ બધા પ્રશ્નો ના હોય, હેલ્થ ને બધું બરોબર છે, પણ એ બધા પ્રશ્નો ઉપરાંત આ બધા પ્રશ્નો કોને લાગુ પડે છે? યંગસ્ટર્સને. તો યંગસ્ટર્સને માટે એ જોઈએ. આજના સંજોગો જોઈએ, આટલા વર્ષોનો મારો કોર્પોરેટ એક્સપિરિયન્સ છે. બ્રાન્ચ બેન્કિંગ તો બહુ ઓછો છે, કોર્પોરેટનો વધારે છે. તો જે સ્ટ્રેસ લેવલ છે અત્યારે કોર્પોરેટ લેવલમાં, કોઈ પણ જાતનો સ્ટ્રેસ હોય તો એને જરૂર પડે. ડોક્ટર્સ અનફોર્ચ્યુનેટલી એવું બન્યું છે કે આપણા બધાની એનર્જી નેગેટિવ લેતા આખો દિવસ એ જ લે છે અને સ્ટડી બોલે છે કે જે ડૉક્ટર જે ફિલ્ડનો એક્સપર્ટ હોય એમાં એનું ડેથ થાય છે, એવા કેસીસ વધે છે. કારણ શું છે? ચક્રની દ્રષ્ટિએ વિચારીએ, માનો કે કાર્ડિયોલોજિસ્ટ હોય, એની પાસે એવા લોકો જાય, મોટાભાગના નહીં, તમામ લોકો એવા જાય કે જેનું હાર્ટ ચક્ર ઇમ્બેલેન્સ્ડ હોય. એટલે બધા ઇમ્બેલેન્સવાળા હાર્ટ ચક્રવાળા એની પાસે ભેગા થાય. અલ્ટિમેટલી આનું હાર્ટ ચક્ર પણ ઇમ્બેલેન્સ કરે. એટલે થ્રુ આઉટ એ બીજાની એનર્જી ક્રિએટ કરતાં પોતે નેગેટિવ એનર્જી સહન કરે. માટે ડૉક્ટર્સે કરવી જોઈએ. પોલિટિશિયન્સ એટલા માટે કરવું જોઈએ કારણ કે એ લોકો પાસે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન એવા છે કે જે આખા સમાજને અસર કરવાના છે. પોલિટિશિયન્સની વાત છોડી દઈએ, કોઈ પણ ક્ષેત્રના નેતા હોય, કોઈ પણ ક્ષેત્રમાં જે સમાજને ઇન્ફ્લુઅન્સર હોય, એ લોકોએ આ કર વાંચવું જોઈએ. ડૉક્ટર ગયા, પોલીસ ડિપાર્ટમેન્ટ, કારણ કે એ પણ આપણને પ્રોટેક્ટ કરે છે, પણ એ નેગેટિવ એનર્જી કોની લે છે? ક્રાઇમમાં હંમેશા એનું ધ્યાન હોય છે. એક સાદું એક્ઝામ્પલ લઈએ, લાઇબ્રેરીનો ક્લાર્ક જોઈએ આપણે, તો એ બહુ નાની ઉંમરે વૃદ્ધ દેખાશે, એની સ્ટાઇલ બધી એવી હશે, કારણ કે મોટે ભાગે ફ્રી ટાઈમવાળા લાઇબ્રેરીમાં આવતા હોય, એટલીસ્ટ આપણે ત્યાં ઇન્ડિયામાં. અને એની સામે કોલેજના પ્રોફેસર જોઈએ તો બહુ મોટી એજ સુધી યંગ દેખાય, કારણ કે યંગસ્ટર્સ સાથે રહેતા હોય. ટૂંકમાં જેની એનર્જી આપણી પાસે વધારે અસર કરતી હોય, જેમાં આપણું ધ્યાન હોય, એ એનર્જી કેચ કરીએ. પોલીસ ડિપાર્ટમેન્ટ નેગેટિવ એનર્જી લે, માટે પોલીસ ડિપાર્ટમેન્ટે આ કરવું જોઈએ. કોઈ પણ ડિફેન્સવાળા હોય એણે પણ આ કરવું જોઈએ. એટલે આમ કરવા જોઈએ તો કોઈ બાકી નથી રહેતું. છતાં બહુ મોટી વાત છે સાહેબ. આમ જોવા જાવ તો આ તો એક વસ્તુ બીજું તમને આ લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે અમે ટાઈમ થોડું થઈ ગયું છે એટલા માટે. કોમર્સના સ્ટુડન્ટ, કોમર્સ લાઈનના વ્યક્તિ કોર્પોરેટ બેન્કિંગમાં હતા, સ્ટેટ બેંકમાં, અને સાયન્સમાં વહી ગયા, અને આધ્યાત્મિક વસ્તુમાં સાયન્સની જ વાતો છે આમાં. છેલ્લા એન્ડ ઓફ ધ જોવા જાય બુકમાં જે તમે વાત કરી, તો આમાં સાયન્સ અને આધ્યાત્મ બે વસ્તુ થઈ ગઈ. તો સાહેબ, કોર્પોરેટ બેન્કિંગ એટલું બિઝી બેન્કિંગ હોય છે કે જેમાંથી ખરેખર તો ટાઈમ જ ન મળે. તો આટલા લેવલ સુધી કઈ રીતે પહોંચ્યા, કે આટલો અનુભવ કઈ રીતે લઈ શક્યા? કોઈ પણ વસ્તુ મતલબ કોઈ પણ ઘટના બને તેનું કંઈ પાછળનું એપ્લિકેશન હોય. 1998માં મને હર્પીસ ઝોસ્ટરનું ઇન્ફેક્શન થયું. એને કારણે મારી 7th નર્વ ઓવરનાઇટ ડેમેજ થઈ ગઈ. એટલે એક બહુ જ અઘરો કેસ કહેવાય. દુનિયાના ટોપમોસ્ટ ડૉક્ટર્સે ના પાડી, તમે રિકવર નહીં થાવ. દુનિયાના, ભારતના નહીં, દુનિયાના તમામ જાતની મેડિકલ સ્ટ્રીમ છે બધી યુઝ કરી ચૂક્યો. એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, ઇવન કેરલા પણ એડમિટ થઈ ચૂક્યો 1 મહિના માટે. આર્ય વૈદ્યશાલા કરીને બહુ જ ફેમસ છે, ત્યાં પણ એડમિટ થઈ ચૂક્યો. હું ઘણું બધું કરી ચૂક્યો. એ દરમિયાનમાં મને કોઈએ રેકી વિશે કહ્યું, અને જ્યારે ડૉક્ટર્સે ના પાડી હતી ત્યારે ડૂબતો માણસ તણખલું ચાલે અને ક્યુરિયોસિટી.
એને કારણે હું રેકી માટે ગયો. યોગાસન તો 15 વર્ષની ઉંમરથી કરતો, પણ એનર્જી વર્કમાં નહોતો. આ એનર્જી વર્કની વાત હતી, પહેલાં દિમાગમાં ઉતરી નહીં. 2 દિવસના સેમિનાર પૂરા થયા, પણ એના 3-4 દિવસ પછી એમણે જે કહ્યું હતું રેકી માસ્ટરે, એવી રીતે શરીરમાંથી ગરમ વાઇબ્સ નીકળવાના શરૂ થયા. એટલે એમણે જે કહ્યું હતું, જે મને બુદ્ધિ વગરનું લાગતું હતું ત્યારની મારી અન્ડરસ્ટેન્ડિંગ મુજબ, એ બધું મેં એક વખત અખતરો કરવા માટે શરૂ કર્યું. અને પછી તો એક નવી દુનિયા ખુલી. એટલા બધા અનુભવો થયા કે એમ થયું કે આજે 36-37 વર્ષ આખી જિંદગી ગઈ, ત્યારે 38 વર્ષનો હતો. એ બધું હા કંઈક ખોટું શીખ્યા, મતલબ એ શીખ્યા છે એના કરતાં એક જુદી દુનિયા છે. એટલે ધીરે ધીરે રેકી ગ્રાન્ડ માસ્ટર થઈ ગયો. બહુ ઝડપી રહ્યા હતા, ધીરે ધીરે પણ નહીં. અને બહુ જ કુંડલીની નાડી ચક્રોમાં ઊંડો ઉતરી ગયો. બાય ચાન્સ હંમેશા કુદરતે કંઈક લખાવી રાખ્યું હોય. એટલે મેં પોતે તો કર્યું, પછી મને એમ થયું કે હું જેમાંથી બહાર નીકળ્યો, લેટ ઇટ ગો ટુ એવરીબડી. એટલે મેં સ્પ્રેડ કરવાનું ચાલુ કર્યું, પહેલાં રેકીને બધું. એ દરમિયાનમાં હિમાલયના એક ઋષિ સ્વામી શ્રી કૃપાનંદજી, હું એ દિવસોમાં ભાવનગર હતો, ભાવનગર આવેલા, અને કુંડળની જાગૃતિ શિબિર, હું ટાઇટલ વાંચીને મારા ઇન્ટરેસ્ટનો વિષય થઈ ગયો હતો, ત્યાં પહોંચ્યો. પછીની લાંબી હિસ્ટ્રી છે, આપણે સમયને જોતા એના વિશે વધારે વાત નથી કરતો. પણ એ પછી 1 લાખ લોકો સુધી ધ્યાન પહોંચાડવામાં માધ્યમ બન્યો. બહુ મોટી ઇવેન્ટ્સ અમુક ઓર્ગેનાઇઝ કરી શક્યો, 60,000 માણસોની રાજકોટમાં. ને એમાં મારી લાઈફમાં જબરદસ્ત ચેન્જ આવ્યા. બેઝિકલી લોજિકલ માઇન્ડ હતું. એટલે જ્યારે અનુભવો જ્યારે પૂરા થતા હતા, મતલબ થોડા 5-1 વર્ષ 7 વર્ષ પછી, એ પછી હું સાયન્ટિફિકલીમાં ઊંડો ઉતરવા માંડ્યો. અને ખબર પડી કે આ તો મેટાફિઝિક્સમાં તો કેટલું બધું સાયન્ટિફિક છે. ફક્ત આપણે કોઈ દિવસ પ્લેનમાં બેઠા નથી, એટલે પ્લેન કઈ રીતે ઉડે ને એમાંથી વાદળા કઈ રીતે દેખાય એ આપણને ખબર નથી, એના જેવી વાત હતી. પણ બાય ચાન્સ એ પ્લેનમાં હું બેસી ગયો આ મેટાફિઝિક્સના. અને પછી સ્ટુડિયસ હતો પહેલેથી. અને એક વખત ઇન્ટરેસ્ટ પડ્યો એટલે શું થયું કે જે બેન્કિંગ બહુ હેવી લોડ રહેતો, પણ એ સિવાયનો તમામ ટાઈમ આમાં આપતો ગયો. મારો જે કંઈ સપોઝ ન્યૂઝપેપર પણ વાંચવા હોય તો એ પણ બાજુએ મૂકી આમાં આપતો ગયો. ઘણા બધા ક્વોલિફિકેશન પણ મળ્યા, બહારના પણ બધા અનુભવ પણ મળતા ગયા, ઊંડો ઉતરતો ગયો. ઘણા આ ફિલ્ડના સાયન્ટિસ્ટ, અનેક માસ્ટર્સ, એનર્જી, સાયકિક પાવર્સ, સાયકિક વર્ડ આપણે ત્યાં ખોટી રીતે યુઝ થાય છે. સાયકિક એટલે જેની 6th સેન્સ બહુ પાવરફુલ હોય, અતિન્દ્રિય શક્તિ, એને સાયકિક કહેવાય. આપણે ત્યાં કંઈક એવું કહેવાય છે કે સાયકિક એટલે થોડું છટકેલું હોય, ખરેખર સાયકિક એટલે જુદું. એવા અનેક સાયકિકના સંપર્કમાં આવ્યો, જાત અનુભવ થયા. એ યાત્રા આગળ વધતી ગઈ. અને આમ તો ફેકલ્ટી એટલે અને પબ્લિક સ્પીકિંગનો માણસ છું, પણ એને બદલે કોરોના કાળમાં એ બધું બંધ હતું. કોઈ શક્તિઓએ લખાવી લીધું એમ કહી શકાય, જે રીતે બેઠો તો એ જોતા. અને અંતે ચક્ર સંહિતા. મિત્રો આ હતા જિતેન્દ્રભાઈ પટવારી. ચક્ર સંહિતા બુક, સાહેબ આ બુક માનો કોઈ જોતી હોય ઓનલાઈન ઓફલાઈન કઈ રીતે મળે છે? અચ્છા, જુનાગઢમાં કોઈને જોતી હોય તો ડૉક્ટર પૂજા ટાંક સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, ઝાંઝાડા રોડ ઉપર પ્રેરણા ક્લિનિક છે, ત્યાંથી મળી શકશે. એ સિવાય બીજા કોઈ પણ સેન્ટરમાં જોતી હોય એક ઓનલાઈન મળી શકશે. ઘણી વખત બિઝી રહે છે, પણ એટલીસ્ટ મને વોટ્સઅપ કરશો તો મારો જવાબ ચોક્કસ આવશે, લિંક ત્યાંથી આવશે. મારો ફોન નંબર છે 7984581614. ફરીથી કહું છું 7984581614. તો મિત્રો નંબર તમે ખાસ કરીને નોંધી લેજો. બુક ખરેખર વાંચવા જેવી. આમ તો આધ્યાત્મિકની દ્રષ્ટિએ જોવા જાવ, નાડી ચક્રની અને જે 7 ચક્રની વાત કરી છે, લાઈફ મેનેજમેન્ટ આમ જોવા જાવ તો. અને સાહેબે જેમ કીધું એમ કે કોને ઉપયોગી, તો બધાને ઉપયોગી છે.
તો એકવાર બુક વાંચવાની, જે બુક વાંચવાના શોખીન હોય અને ન વાંચવાનું શોખીન હોય એને ટેવ પાડવી જોઈએ, કારણ કે સાચો મિત્ર તો બુક્સ જ છે, એ ઘણા લોકોએ કીધું છે. એકચ્યુઅલી રેફરન્સ ગ્રંથ કહી શકાય. રેફરન્સ ગ્રંથ કહી શકાય. એટલા માટે જ આપણે હાર્ડ બાઉન્ડ અંદરના પેજીસ પણ બધા કલર્ડ બધું યુઝ બહુ કરીએ સરસ. છીએ. હા, એટલે એટલા માટે. બહુ સુંદર બુક બનાવી છે, તો એકવાર અચૂકથી આપ લોકો વાંચજો. સાહેબ, થેન્ક યુ વેરી મચ કે આપે Thank કિંમતી you. સમય સર આપે Thank you. Thank you so much. અને અમારા મોટાભાઈ શ્રી અશ્વિનભાઈ કોડિયાત્રાનો પણ આભાર માનીશ કે અશ્વિનભાઈ કોડિયાત્રા પાસે અશ્વિનભાઈ. પણ બુક માટે જુનાગઢમાં તો સંપર્ક કરી શકો. હા, ડૉક્ટર પૂજાને સંપર્કમાં હોય જ છે, હા, એમનો પણ સંપર્ક કરી શકો. હા. એટલે ક્યારેય પણ એવું લાગે અને કોઈ પણ માની લો કે જરૂર હોય તો અમારા બધાય છે, અમારા બધા પાસે અશ્વિનભાઈના પણ નંબર છે, મેડમના પણ નંબર છે. એટલે માની લો કે કોઈનો સંપર્ક ન થતો, બધે બેઠા જ છીએ. તો અચૂકથી જે લોકોને ઇન્ટરેસ્ટેડ હો તો અચૂકથી સંપર્ક કરજો, અને ફરીથી આપણે નવા એપિસોડમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.